જામનગરના ઓસવાડ સેન્ટર ખાતે આવતીકાલે તારીખ 11 થી 16 એપ્રિલ સુધી એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરનું નામ નવા દ્રષ્ટિકોણવાળી શિબિર એવું રાખવામાં આવ્યું છે। જામનગરના ફેડરેશન ઓફ જામનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્રમુખ સંજય ડોબરિયા સહિતના આયોજકો દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરની વિગતો આપવા માટે એક હોટેલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંજય ડોબરિયા સહિતના આયોજકોએ શિબિર અંગે માહિતી આપી હતી। પાછલા 15 દિવસ દરમિયાન આ શિબિર માટે 6000 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। આયોજકોના જણાવ્યા અનુસાર આ શિબિર નિઃશુલ્ક છે, જો કે હવે આ રજીસ્ટ્રેશન ક્લોઝ કરી નાખવામાં આવ્યું છે। 11 થી 16 એપ્રિલ દરમિયાન દરરોજ સવારે 6 થી 8 વાગ્યા વચ્ચે શિબિરના સ્થળ ઓસવાડ સેન્ટર ખાતે શિબિરના લાભાર્થીઓ સમક્ષ પ્રવચન નહીં પ્રયોગ કરવામાં આવશે। આ ઉપરાંત 13 થી 14 અને 15 એપ્રિલ દરમિયાન સાંજના 6 થી 8 પણ શિબિર યોજવામાં આવશે। આયોજકોના દાવા અનુસાર આ શિબિરથી લાભાર્થીઓના શારીરિક માનસિક રોગો દૂર થાય છે। ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત દેશ અને વિદેશોમાં પણ આ શિબિર યોજવામાં આવે છે। આ શિબિરમાં પૂજ્ય પરમ આલયજી દ્વારા શિબિરના લાભાર્થી સમક્ષ પ્રયોગો રજૂ કરવામાં આવશે। આ શિબિરના આયોજન અંગે આયોજક સંજય ડોબરિયા વગેરે પત્રકાર પરિષદમાં આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં પ્રથમ વખત નવા દ્રષ્ટિકોણવાળી શિબિર થવા જઈ રહી છે, જેના મુખ્ય આયોજક તરીકે હું સંજય ડોબરિયા મેં નવા દ્રષ્ટિકોણવાળી શિબિરનો આનંદમાં અનુભૂતિ કર્યા બાદ મને અનુભવ્યું કે હું અને મારો પરિવાર આમાં જરૂર જોડાઈશ। જ્યારે મને વિચાર આવ્યો કે જામનગર આખું મારી પરિવાર છે એમ સમજી મેં પહેલીવાર જામનગર માટે આ નવા દ્રષ્ટિકોણવાળા શિબિરનું આયોજન કર્યું છે। અને મેં જે છેલ્લા 15 દિવસમાં મેં 5000ની આજુબાજુમાં રજીસ્ટર થશે એવો વિચાર કરીને ચાલ્યો હતો, ત્યારે આજે 6000 પ્લસ આનું રજીસ્ટ્રેશન થયું છે। તો છેલ્લા 15 દિવસમાં જામનગરના પરિવારોએ મને પૂરો સહયોગ આપ્યો છે, જેથી મને લાગી રહ્યું છે કે આવા આયોજનો હર વખતે થાય, આવતા વખતે પણ થશે એવો મને ભાવ છે। નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર જામનગરમાં પહેલીવાર યોજાવાની છે, જેની તારીખ 11 થી 16 એપ્રિલ છે। રોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી આ શિબિરનું કાર્યક્રમ છે। આ નિઃશુલ્ક શિબિર છે અને આની એક ટેગલાઇન છે કે પ્રવચન નહીં પણ પ્રયોગ। આ સંસ્થાનું નામ સન ટુ હ્યુમન ફાઉન્ડેશન છે, જેના સૂત્રધાર પૂજ્ય પરમ આલયજી છે, જે છેલ્લા 30 વર્ષથી આ પ્રયોગોની બારેમાં સાધના કરી, એમનું રિસર્ચ કર્યું અને પછી એક નિસ્વાર્થ ભાવથી આપણને બધાને આ પરોસવાના છે। આ શિબિરના માધ્યમથી લાખો લોકોના જીવનમાં પ્રકાશ આવ્યો છે। કોઈના બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ ઇમ્બેલેન્સીસ હોય કે કોઈ પણ જાતની શારીરિક અને માનસિક બીમારીઓ હોય, એ કઈ રીતે દૂર થઈ શકે એનો આ કોન્સેપ્ટ છે। આ શિબિરનું આયોજન આપણે શહેરના સેન્ટરમાં જ ઓસવાડ સેન્ટરમાં થવાની છે અને ત્યાં સવારે પણ 6 થી 8 છે અને 3 દિવસ સાંજે પણ પ્રોગ્રામ છે। 13, 14 અને 15 તારીખ સાંજે પણ 6 થી 8 પ્રોગ્રામ છે। અત્યારે અમારા 6000 થી પણ વધારે રજીસ્ટ્રેશન્સ થઈ ગયા છે અને અમે લોકોએ રજીસ્ટ્રેશન ક્લોઝ કરી દીધા છે। આ શિબિર એમ તો વિશ્વના હરેક અલગ અલગ જગ્યાએ થઈ છે અને 10,000 થી પણ વધારે આવી નિઃશુલ્ક શિબિરોનું આયોજન થઈ ચૂક્યા છે। પણ ભારતમાં અગર જોઈએ તો દિલ્હી, મુંબઈ, કોલકાતા, જોધપુર, જયપુર, રાજસ્થાન એક પણ એવો સ્ટેટ બાકી નથી રહી ગયો। અને ગુજરાતમાં જ અગર આપણે જોઈએ તો ભાવનગર, સુરત, આણંદ, અમદાવાદ, રાજકોટ અને હવે જામનગર થવાની છે, એની પછી બરોડા અને મોરબી, ગાંધીનગર પણ થશે। શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો, જામનગરમાં વિશ્વસનીય નામ માં ઈએનટી હોસ્પિટલ, અનુભવી ઈએનટી નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ઈએનટી દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે। CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ઈએનટી હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર। વધુ માહિતી માટે સંપર્ક કરો 800000
36 માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી.